સુરતમાં ભાગીદારીમાં ધંધો કરતા ભાગીદારે એક બીજા ભાગીદારને જાહેરમાં તમાચા ઝીકી દીધા હતા। મોટા વરાછા વિસ્તારમાં એક આધેડ દ્વારા પોતાના ભાગીદાર પાસેથી પૈસા લેવાના હતા। આ પૈસાની માંગ એટલી ઉગ્ર બની કે આધેડે જાહેરમાં જ તેના ભાગીદારને તમાચા ઝીકી દીધા હતા। મોટા વરાછા વિસ્તારમાં ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપવા બાબતે આધેડ પર હુમલો થયો હતો। આ હુમલામાં આધેડને 3 તમાચા અને પીઠ પર ઢીક્કા મૂકીનો માર મારવામાં આવ્યો હતો। આ ઉપરાંત આધેડે કમરમાંથી ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલાનો વિડીયો સામે આવ્યો છે। જો કે ઘટના બાદ ઉત્તરાણ પોલીસ મથકમાં ભાગીદારે આધેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 1 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા। તે પરત માંગવાની વાતને લઈ આ મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ જાહેરમાં પૈસા માંગનાર વ્યક્તિએ આધેડ પર તમાચા ઝીકી દીધા હતા અને ચપ્પુ બતાવી તેને ડરાવવાની કોશિશ કરી હતી। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ ઉત્તરાણ પોલીસ મથક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।